નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સૌ કોઈ યાદીની રાહ જોઈ રહ્યું હતું ત્યારે ગત રાત મોડી રાત્રે આ યાદી જાહેર કરવામાં આવી। ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે જે યાદી જાહેર કરવામાં આવી ને આજ સવારથી જ તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન પોતાના કાર્યકર્તાઓ સાથે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી ગયા, ફોર્મ ભરી દીધું છે અને હવે વાત કરવી છે। ક્યાંક સંતોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે અને ક્યાંક જોઈએ તો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી જ્યારે યાદી જાહેર કરવામાં આવી હતી કેટલીક જગ્યાની જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને સાથે નગરપાલિકા અને મહાનગરપાલિકાની, ત્યારે ક્યાંક હોબાળો પણ જોવા મળ્યો, ક્યાંક નારાજગી જોવા મળી અને તે વચ્ચે આજે અંતિમ દિવસ હતો ફોર્મ ભરવાનો અને એ પૂર્ણ થયો છે ને સૌ કોઈએ ફોર્મ ભરી દીધા છે। 9700 જેટલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે। ત્યારે કેટલીક જગ્યાએ ખાસ કરીને વાત કરીએ વડોદરા અને સુરતની તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। કેટલીક જગ્યાએ જે ચહેરાઓ સામે આવ્યા છે તેમાં ખાસ કરીને વડોદરાની અંદર નારાજગી જોવા મળી છે અને નયના પરમાર અને સાથે જ અંકિતા પરમાર આમને સામને જોવા મળી રહ્યા છે અને હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં નયના પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે કે જેમણે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ને એ પણ ભાજપનો ખેસ પહેરી અને તેમણે કહ્યું છે કે માને ભાજપ સાથે કોઈ નારાજગી નથી પરંતુ અંકિતા પરમારથી હું નારાજ છું। જો બીજી બાજુ જોઈએ સુરતની અંદર તો સુરતમાં પણ ભાજપમાં હોબાળો જોવા મળ્યો છે અને કેટલાક ઉમેદવારો કે જે લોકો છેલ્લા ઘણા સમયથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે તેમને ટિકિટ ન મળતા તેમણે કાર્યકર ઓફિસે જઈને પણ હોબાળો મચાવ્યો છે। આખા જ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ આપણને હોબાળો જોવા મળ્યો, આક્રોશ જોવા મળ્યો અને કાર્યકર્તાઓ કાર્યાલય પહોંચીને કેમ ઉમેદવારી ના આપી તેવા પ્રશ્ન જોવા મળી રહ્યા છે, નારાજગીઓ જોવા મળી રહી છે અને તે વચ્ચે આજે સમયસૂત્રી રીતના જોઈએ તો અંતિમ યાદી જે જાહેર કરવામાં આવી હતી તે સૌ કોઈએ ઉમેદવારી પત્રમાં પોતાના નામ નોંધાવી દીધા છે અને ઉમેદવારી પત્ર ભરી દીધું છે। પરંતુ આ ઉમેદવારી પત્ર જ્યારે ભરાયા પરંતુ જો વાત કરીએ તો આ જે યાદી બહાર આવી તે મોડી બહાર આવી। કયા કારણોસર યાદી મોડી આપવામાં આવી, કેટલાક જગ્યાને ટેલિફોનિક જાણ કરવામાં આવી તે વિશે કરીશું ચર્ચા। કેમ સંતોષ અને કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેન્દ્ર બારોટ કે જેઓ સંવાદદાતા છે અને ગાંધીનગર બીટ સંભાળે છે અને સાથે જ રાજકીય વિશ્લેષક પણ છે। હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને સાથે જ હવે આપણી સાથે જોડાઈ ગયા છે વિજય ગોસ્વામી, લોકેશન હેડ સુરત। વિજયભાઈ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। હિતેન્દ્રભાઈ, છેલ્લા 3 દિવસથી આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છે બાદ એક યાદી સામે આવી રહી છે અને યાદી બહાર આવતાની સાથે જ ક્યાંક સંતોષ જોવા મળી રહ્યા છે, ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે કાર્યકરો છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટી કે પક્ષ માટે કામ કરી રહ્યા છે તેઓના પત્તા કપાયા છે। એવું નથી કે નવા ચહેરાઓ જોવા મળ્યા, કેટલાક દિગ્ગજ નેતાઓના પણ પત્તા કપાઈ ગયા છે। શું કહેશો, કેમ? સૌથી પહેલા તો એ સવાલ થઈ રહ્યો છે કે મોડી અંતિમ ક્ષણોમાં જાહેર કરવામાં આવી। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની જાહેરાત એટલા માટે વહેલી નથી કરવામાં આવતી કારણ કે એને પણ ખબર હોય છે કે જો ઉમેદવારોની યાદી જાહેર થઈ જશે તો સ્વાભાવિક છે કે જેમને ઉમેદવાર પસંદ નહીં આવે અથવા જેમને ટિકિટ નહીં મળે એવા લોકો બળવો પણ કરી શકે છે, અપક્ષ ઉમેદવારી પણ મોટા પાયે નોંધાવી શકે છે, આખરે આખું પરિણામ પણ બદલાઈ શકે છે। આ વાત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સારી રીતે ગુજરાતમાં સમજે છે, એટલા માટે એમના દ્વારા ઉમેદવારો જલ્દી જાહેર કરવામાં નથી આવતા। બીજું, મોટા ભાગના જે અત્યારે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મોટા ભાગના ઉમેદવારો એ ધારાસભ્યોની આસપાસ જે ફરતા હતા, એમની નજીકના લોકો હતા, એમને ટિકિટો મળી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। એટલે સ્વાભાવિક છે કે ધારાસભ્યોનું જ્યારે આટલું બધું ચાલતું હોય તો સ્વાભાવિક છે જે વફાદાર કાર્યકર્તા વર્ષોથી પાર્ટીની સાથે રહ્યો હોય તો એને એમ લાગે કે મને ટિકિટ ના મળી, મને અન્યાય થયો। આ સ્વાભાવિક ક્રમ છે। મોટાભાગના જે ઉમેદવારો પસંદ થયા છે મોટા નેતાઓ કે ધારાસભ્યો સાથે ફરતા હોય એવા જ લોકોની પસંદગી થઈ છે। એને લઈને કેટલાક અંશે નારાજગી પણ જોવા મળી છે ને નારાજગીના સૂરના કારણે કેટલીક જગ્યાએ ઉમેદવારો પણ ભાજપે બદલવાની ફરજ પડી છે। અમદાવાદમાં કહી શકાય કે પરાગ નાઈકનું ખોખરાવડમાં નામ નક્કી હતું, એ જ રીતે કરણ ભટ્ટ કે જેનું મણિનગરમાં નામ નક્કી હતું એ બંને ઉમેદવારો બદલવા પડ્યા। વિપુલ સેવક કે જે સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા એમને પણ તક આપવી પડી। એ જ રીતે સ્થિતિ જોવા મળી છે। બીજા વિસ્તારો પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પાલડીમાં જૈનિક વકીલ કે જે પોતે સીએ હતા, 2 ટર્મથી તેઓ કોર્પોરેટર હતા, રેવન્યુ કમિટીના ચેરમેન હતા, એમની પણ ટિકિટ કાપી નાખવામાં આવી હતી, એમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવે છે। અગાઉ બીજું નામ પસંદ કરાયું હતું પણ જે પ્રકારનું પાર્ટીમાં પ્રેશર ઊભું થયું તો ઉમેદવાર બદલવા પડ્યા। આ માત્ર અમદાવાદની વાત નથી,
ગુજરાતની અંદર અનેક જગ્યાએ એવું પણ બન્યું છે. જે પ્રકારે તમે બરોડાની વાત કરીએ, બરોડાની અંદર જે પ્રકારે અંકિતા પરમારની વાત છે, તો અંકિતા પરમાર પ્રદેશ ભાજપ યુવા મોરચાની ઉપપ્રમુખ પણ હતી. બીજું, ભૂતકાળમાં તેઓ તાલુકા પંચાયતમાં પણ રહી ચૂકી છે. એટલે સ્વાભાવિક છે એને ટિકિટ મળી એટલે એના સ્થાનિક કાર્યકર્તાઓને નારાજગી લાગે, એને નારાજગી વ્યક્ત કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પણ આ તમામ બાબતો બપોરે વાત કરીએ તો જ્યારે સંપૂર્ણ જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી થાય પછી ખબર પડશે કે કેટલા ભાજપના બળવાખોરે ફોર્મ ભર્યા છે, કોંગ્રેસના કેટલા બળવાખોર છે કે બીજા કોઈ પાર્ટીના છે. એ તમામ બાબતો વિગતવાર જ્યારે ઉમેદવારી પત્રો સંપૂર્ણ જાહેર થઈ જશે કે આટલા ઉમેદવારી પત્ર ભરાયા છે, એમાં ખ્યાલ આવશે કે કેટલા ભાજપના બળવાખોર છે, કોંગ્રેસના છે. બળવાખોરની વાત થઈ રહી છે અને ખાસ કરીને સૌ કોઈની નજર સુરત અને સૌરાષ્ટ્ર પર છે. તો સુરતની આપણે વાત કરીએ તો વિજયભાઈ, સુરતની અંદર જે અપડેટ આવી રહી છે તો સુરતમાં ભાજપે 93માંથી 58 સિટિંગ કોર્પોરેટરની ટિકિટો કાપી છે. એટલે કે નો રિપીટ અને નવા ચહેરાની જે વાત હતી તે ક્યાંક સુરતમાં જોવા મળી રહી છે. સુરતની અંદર ત્રિપાંખ્યો જંગ અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની અંદર ક્યાંક ખટરાક જોવા મળી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી સુરત શહેરની જો વાત કહી શકાય તો સુરત શહેર પર સૌની ઉમ્મીદ હતી, કારણ કે ગઈકાલથી રાત સુધી જ્યારે કદાચ આપ સમજી શકો છો કે ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા કાગ દોડે કે ભાઈ લિસ્ટ આવે, એટલે લેટ સુધી જે મથામણ ચાલી હતી ક્યાંક ને ક્યાંક કહી શકાય મોવડી મંડળે અને કદાચ સાંસદ શ્રી, ધારાસભ્યો આ બધાએ મળીને સંકલનના જે રીતે જોઈ શકાય. પરંતુ હાલ જ્યારે ટિકિટો અપાઈ ચૂકી છે ઉમેદવારોને, જે રીતે વાત થઈ છે, ક્યાંક ને ક્યાંક સી.આર. પાટીલ સાહેબનો હાથ અહીં ઊંચો રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પાટીલ સાહેબના સાથેના સંકલનના જે ઉમેદવારો છે વધુમાં વધુ ટિકિટ મેળવી અને સફળ રહ્યા છે. બીજી જે વાત કરીએ સુરત શહેરના જે મેયર શ્રી દક્ષેશ માવાણીની વાત કરીએ, એમને ક્યાંય સેન્સ, જરા બીજેપી વાત કરતી હોય છે કે ભાઈ સેન્સની વાત કરીએ કે ભાઈ જે સેન્સ આપવા જાય, નિરીક્ષક પાસે જાય અને કદાચ નિરીક્ષક પાસે જાઓ તો જ તમને ટિકિટ મળે એવી દાવેદારી, એ કદાચ આ વાત અહીં સુરતમાં ખોટી પડતી એવું જણાઈ આવે છે. સુરત શહેરના જે પૂર્વ મેયર એટલે હાલ દક્ષેશ માવાણીની જો વાત કરીએ છીએ તો એ સેન્સમાં નહોતા ગયા, પરંતુ એમને ટિકિટ ફાળવવામાં આવી છે. એટલે ચોક્કસથી આ એક અચરજ પ્રમાણે એવી વાત છે. શાસક પક્ષના નેતા અમિતસિંહ એ પણ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એટલે ક્યાંક ને ક્યાંક જે જૂના સત્તાના શાસનમાં હતા એ બધા ફરીથી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી કદાચ આ વખતે શું કરી શકે? ગઈ ફેરી જે આમ આદમી પાર્ટીને ટિકિટ મળી હતી એમાંથી અમુક વ્યક્તિઓ બીજેપીમાં આવ્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયા આજે સવારથી અહીં છે, મનોજ સોરઠિયા સંગઠન મહામંત્રી આમ આદમી પાર્ટીના, એને ઉમેદવારી નોંધાવી છે. આજે કલેક્ટર ઓફિસમાં જ્યારે આમ આદમી પાર્ટી અને બીજેપીના લોકો ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે પણ થોડી ઘણી કહી શકાય જે સૂત્રોચ્ચાર પોકારવામાં, બીજેપીના લોકો પોતાના સૂત્રોચ્ચાર પોકારી રહ્યા હતા, આમ આદમી પાર્ટી પોતે સૂત્રોચ્ચાર પોકારી રહી હતી, પણ પોલીસે ત્યાં હોવાના કારણે માત્ર જે શોરબકોર કરી અને મામલો છૂટો પડ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી, કોંગ્રેસની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કોંગ્રેસના વોટ ન કપાય તો કોંગ્રેસને લાભ મળે, પરંતુ અહીં બીજેપીને સીધો લાભ મળતો દેખાય છે, કારણ કે આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવાર હશે એમાં કોંગ્રેસના જે ઉમેદવારો ઉભા રહે છે એના કારણે વોટ કપાતા હોય છે. એટલે બીજેપી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બે લડતી અલગ અલગ હોવાના કારણે ચોક્કસથી બીજેપીને ફાયદો થાય તો નવાઈ નહીં. હિતેન્દ્રભાઈ, જ્યારે પક્ષોની અને પાર્ટીની વાત કરી રહ્યા છે ત્યારે દરેક પક્ષે પોતાનો ક્રાઇટેરિયા નક્કી કર્યો હતો. જે રીતના ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થિયરીની વાત કરી હતી, 60 વર્ષથી ઉપરના કે પછી 3 ટર્મ સુધી જે લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા તે લોકોને બાકાત રાખ્યા. નવા ચહેરા, અનુભવી ચહેરાઓ અને સાથે જ અનુભવી નેતાઓને સંતુલન જાળવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી બાજુ જોવા જઈએ તો કોંગ્રેસ કહી રહ્યા હતા કે કોંગ્રેસની અંદર 50%થી વધુ ઉમેદવારો તમને યુવા જોવા મળશે, અને આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમ આદમી, આમ પાર્ટી અને આમ ઉમેદવાર. તો તમામે તમામ પક્ષો કેટલા ચોક્કસ રહ્યા પોતાના નીતિ નિયમો? ભારતીય જનતા પાર્ટી અમદાવાદમાં 122 લોકોની ટિકિટ કાપી નાખવામાં આવી છે. એકદમ 38 લોકોને માત્ર રિપીટ કરાય છે. એટલે બધા જ નવા ચહેરા મેક્સિમમ લાવવામાં આવ્યા છે. મૂળ વાત એન્ટી ઇન્કમન્સી દૂર કરવાનો આ રાજકીય પાર્ટીનો પ્રયાસ હોય છે. ભારતીય જનતા પાર્ટી એટલા માટે કાપી નાખતી હોય છે કે સ્વાભાવિક છે કે જે પણ કોર્પોરેટર હોય છે 5 વર્ષમાં એના કામકાજને લઈને લોકોમાં ક્યાંક નારાજગી હોય છે, એ નારાજગી દૂર કરવાનો પણ એક પ્રયાસ છે. સ્વાભાવિક છે નવો ચહેરો આવશે, તે ફર્સ્ટ ટાઈમ ફ્રેશ હશે, એની સામેના કોઈ પ્રશ્નો નહીં હોય, એક એ પ્રયાસ છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી દર વખતે આ પ્રકારના પ્રયોગો કરતી રહી છે, જેનો સીધો લાભ પરિણામ પર પણ મળતો હોય છે. ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરી હતી કે ભાઈ યુવાઓને પણ તક મળવાની છે,
તો મળી જ છે. આ વખતે પણ પાર્ટીએ નવા યુવાઓને, ઘણા લોકોને તક આપી છે. માત્ર અમદાવાદ આખા ગુજરાતમાં યુવાઓને તક આપવાની ભાજપે કોશિશ પણ કરી છે. પરિવારજનોને પણ ટિકિટ મળી છે, એવું નથી. ભલે એમ કહેવાતું હતું કે પરિવારજનોને ટિકિટ નહીં મળે, ક્યાંક પત્નીને પણ ટિકિટ મળી, ક્યાંક પતિને ટિકિટ મળી, પુત્રની ટિકિટો મળી છે. આજે સંગઠનમાં જે હોદ્દેદારો હતા એમને પણ ટિકિટો આપવામાં આવી છે, એક વ્યક્તિ એક હોદ્દો. પણ એવું પણ નથી બન્યું. અમદાવાદ શહેર હોય કે ગુજરાત આખામાં તમે જુઓ તો દરેક જગ્યાએ ક્યાંક એક વ્યક્તિ એક હોદ્દાનું પાલન નથી થયું. એમને પણ ટિકિટો પ્રાપ્ત થઈ છે. આજે વોર્ડ પ્રમુખ હોય તો એને પણ ટિકિટ પ્રાપ્ત થઈ છે, વોર્ડના મહામંત્રીને પણ ટિકિટ મળી છે, શહેરના મહામંત્રીને પણ ટિકિટો મળી છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટી દ્વારા જ્યારે ઉમેદવારની પસંદગી થતી હોય છે ત્યારે એકમાત્ર મંત્ર હોય છે, જીતનો મંત્ર હોય છે. એમાં ક્યાંય એ વિષય આવતો જ નથી. માત્ર ને માત્ર જીતનો મંત્ર હોય છે. સારો કાર્યકર્તા હોવો જોઈએ, જીતી શકે એવો હોવો જોઈએ, સમાજમાં પ્રભાવ હોવો જોઈએ. અને પાર્ટીને જ્યારે એવું લાગતું હોય છે તો પછી એ વિચાર નથી કરતી કે સંગઠનમાં છે કે સંગઠનની બહાર છે. આજે તમે સંગઠનમાં સક્રિય ના હો, પણ જો તમને એવું લાગે, પાર્ટીને એવું લાગતું હોય કે આ ઉમેદવાર જીતી શકે એવું છે, તો એને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તમામ લોકો ટિકિટ પણ આપતા હોય છે. હિતેન્દ્રભાઈ, ખાસ કરીને જો વાત કરીએ તો પરિવારવાદની વાત આપે કરી કે કેટલાક પરિવારજનોને પણ મળી છે ટિકિટો. અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ તો દબંગ નેતા તરીકે ઓળખાતા મધુ શ્રીવાસ્તવની વાત કરવી છે, જે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીથી દૂર છે, પરંતુ તેમની બંને દીકરીઓ છે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. એટલે કે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની અંદર આ વખતે ખાસ કરીને કાર્યકર્તાઓ અને ઉમેદવારોની અંદર પણ એક રોષ જોવા મળ્યો છે અને ક્યાંક ખટરાક પણ જોવા મળ્યો છે. જે બી ભારતીય જનતા પાર્ટી એમને ઘણા લાંબા સમય પહેલાં જ છોડી દીધી હતી. વર્ષ 2022માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ એમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરી દીધી હતી. બીજું મધુ શ્રીવાસ્તવ સ્વતંત્ર છે ને એમનો પરિવાર પણ સ્વતંત્ર છે, કઈ પાર્ટીમાંથી કામ કરવું. એટલે એમને પોતે કોંગ્રેસ પસંદ કરી છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એમને સફળતા મળી બી છે કે ના પણ મળે. આ માત્ર મધુ શ્રીવાસ્તવ પૂરતી વાત નથી. આજે જવાહર ચાવડાની વાત, કે જવાહર ચાવડા મૂળ કોંગ્રેસમાં હતા, તેઓ ભાજપમાં જોડાયા, સરકારમાં મંત્રી બન્યા. અને જ્યારે વિસાવદરની ચૂંટણી આવી, પેટા ચૂંટણી, ત્યારે ખુલ્લેઆમ કહી શકાય કે એમને ક્યાંક પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. અને વિસાવદરમાં જવાહર ચાવડાની તાકાત પણ લોકોએ જોઈ. અને એ જવાહર ચાવડાની તાકાતના કારણે સ્વાભાવિક છે કે ભાજપને મોટું નુકસાન થયું ને સીટ ગુમાવી પણ પડી. અત્યારે પણ એમને હાકલ કરી છે કે કોઈ રાજકીય પાર્ટીનું બેનર ના જોતા ઉમેદવારની લાયકાત કેટલી છે, ઉમેદવાર કેવું કામ કરી શકે છે, એ વિસ્તારની સમસ્યા ઉકેલી શકે કેમ, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ મત આપે, એ પ્રકારની અપીલ એમના દ્વારા સોશિયલ મીડિયામાં પણ કરાઈ છે. આજે જવાહર ચાવડાને આજે પણ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ પણ સમજાવી પણ શકતા નથી. ભલે ડેમેજ કંટ્રોલ પ્રયત્ન કરે છે, પણ જવાહર ચાવડા આજે પણ માનવા તૈયાર નથી. વિજયભાઈ, ખાસ કરીને વાત કરીએ પક્ષ પલટો. જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે, પછી સ્થાનિક સ્વરાજની હોય કે વિધાનસભાની હોય, ત્યારે પક્ષ પલટો આપણે ઘણી બધી જોઈએ છે. પાર્ટીથી નારાજગી જોવા મળે છે. પાર્ટીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી તેમણે કામ કર્યું હોય તો પણ તેમને સ્થાન નથી મળતું, તેને લઈને પણ નારાજગી જોવા મળે છે. તો આ બધા ફેક્ટર્સ છે તે આ ચૂંટણીમાં કેટલા કારગર નીવડશે? ચોક્કસથી વાત કહી શકીએ તો આજે તમે જે પ્રશ્ન કર્યો છે, જેટલા લોકો કદાચ બીજેપીમાં ટિકિટ વાંચુક હતા, જેમને ટિકિટ માગી હતી, ટિકિટ નથી મળી, એ હાલ કદાચ હું માનું છું 10 દિવસ તો નિષ્ક્રિય બિલકુલ થશે. ક્યાંક ગામડે જતા રહેશે, ક્યાંક ખેતીનું કામ કરશે, કે જે કે કારણ કે મારી સવારથી જે 10-15 વ્યક્તિઓ સાથે વાત થઈ છે જેમને ટિકિટ માગી હતી અને જેમને એવું હતું કે એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ સવારથી ફોન કરીને એમને પૂછી રહ્યા છે કે ભાઈ તમને ટિકિટ મળવાની હતી, કેમ ન મળી. એટલે કંટાળીને છેવટે એમને ફોન સાયલેન્ટ કરવો, એટલે ફોન બંધ કરી દેવો પડ્યો છે. કારણ કે મારી સાથે ચર્ચામાં એમને એવું કીધું કે વિજયભાઈ, અમે જે લોકો અમારી સાથે જોડાયેલા હતા, હવે એને જવાબ શું આપવો. એ લોકોને એ જ હતું કે તૈયારીઓ કરી રાખી હતી, ફટાકડાઓ લઈ રાખ્યા હતા, કાર્યાલય ઓપનિંગ કરવા સુધીની સંપૂર્ણ તૈયારી. કદાચ લિંબાયત વિસ્તારની વાત કરું, અડાજણ વિસ્તાર, ઘણા બધા એવા વિસ્તારોની અંદર જે લોકો એવું માનીને બેઠા હતા કે અમારી ટિકિટ પાકી છે. કદાચ એમની સાથે જોડાયેલા શીર્ષ નેતૃત્વમાંથી એમને એવું પણ કહેવામાં આવ્યું છે આવનારા એટલે પાછલા સમયોમાં કે ભાઈ આપને ટિકિટ મળશે. તો એવા વ્યક્તિઓ ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. કારણ કે જવાબ શું આપવો, કારણ કે એ જેને ટિકિટ નથી મળી તો રાત્રે જ ટોળું, ગઈકાલે રાત્રે એમના ઘરે ટોળું 50-100 માણસનું પહોંચી ગયું હતું કે ભાઈ શા માટે ટિકિટ તમને નથી મળી, અમારે શું કરવું છે, આદેશ કરો. એટલે ક્યાંક ને ક્યાંક શરમ ખાતે એ પોતાના ફોન સ્વિચ ઓફ કરી અને જતા રહ્યા છે. ચાહે 2 દિવસ 3 દિવસ થોડું પોતાનું પણ માનસિક સંતુલન શાંત કરવા માટે, અને જવાબથી કંટાળી ગયા છે કે ભાઈ
શું જવાબ આપવો? જે એમના ચાહકો છે, એમની સાથે જોડાયેલો મિત્ર સર્કલ છે, એમને જવાબ શું આપવો? એટલે એવા ઘણા બધા સાથે વાત થઈ છે, પણ હાલ પૂરતું તો આપણે બીજેપી શિસ્તબદ્ધ પાર્ટીનો જે એમનો એક પ્રોટોકોલ છે, એને એવું લાગે છે કે ભાઈ કદાચ અમે અપક્ષમાં દાવેદારી કરીએ તો અમારું કેરિયર પતી જશે, કા અમારી પર કાયદાકીય પગલાઓ લેવામાં આવશે, એવી બધી બીકના કારણે એ અપક્ષમાં પણ જવા તૈયાર નથી. જે બીજેપી થી 25 વર્ષથી જોડાયેલા હોય એવા વ્યક્તિઓની વાત કરું છું. જી. તો હાલ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવા અને અનુભવી નેતાઓ વચ્ચે સંતુલન જાળવવાની અંદર પક્ષો ક્યાંક સફળ નીવડી રહ્યા છે અને આ ચૂંટણીની અંદર આપણે જોઈએ તો મોટા પ્રમાણે નવા ચહેરા જોવા મળી રહ્યા છે અને હવે આપણી સાથે સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર જોડાઈ ગયા છે. મિલનભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. મિલનભાઈ, સૌરાષ્ટ્રની વાત આવે એટલે સૌરાષ્ટ્ર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ. ત્યાર પણ હાલ ક્યાંક જોવા જઈએ તો નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને તમામ પક્ષોની અંદર પણ ખટરાક જોવા મળી રહ્યો છે. છેલ્લી ક્ષણે જે ઉમેદવારી યાદી જે જાહેર કરવામાં આવી તેને લઈને પણ બળાપો કાઢી રહ્યા છે. શું છે હાલ સૌરાષ્ટ્રની સ્થિતિ અને ખાસ કરીને મોટા ચહેરાઓના જે નામ છે તે કપાયા છે, શું કહેશો? ચોક્કસ જણાવીશ કે જે પ્રકારે સૌરાષ્ટ્રની આમ જુઓ તો વિપક્ષમાં જે લોકો બેસેલા છે તેઓ તો ક્યાંક ને ક્યાંક તેમને સત્તા ઉપર આવવું છે. ઘણા વર્ષોથી સત્તા ઉપર નથી એટલે એ હોય છે, પરંતુ સૌથી વધુ આ વખતે કપરી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી એટલે કે શાસક પક્ષમાં મહત્તમ જે જોવા મળી છે. કદાપી ન ભૂતો ન ભવિષ્ય કદાચ આ પ્રકારની જે કહી શકાય કે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની અંદર જે ભાંગજડ થઈ છે અથવા તો જે ગડમથલ થઈ છે, જે ગરમાવો આવ્યો છે, એવો અગાઉ ક્યારેય જોવા નથી મળ્યો. આ પ્રકારનો પરિસ્થિતિ છે આ વખતે સૌરાષ્ટ્રની અંદર જોવા મળી છે. અને ખાસ કરીને રાજકોટની હું વાત કરીશ આપને કે રાજકોટમાં જે ગઈકાલે મોડી સાંજે ટિકિટની જે ફાળવણી કરવામાં આવી, ઉમેદવારોની પસંદગી કરવામાં આવતા જ જે ભડકો થયો, વોર્ડ નંબર 13 માંથી નીતિન રામાણીના સમર્થકો છે રાત્રિના ત્યાં ગયા ભાજપ કાર્યાલય ખાતે અને રોષ ઠાલવ્યો. ટિકિટ ન મળી એટલે રોષ ઠાલવ્યો. મતલબ ક્યાંક ને ક્યાંક એક જે ઉકળતો ચરુ હતો, જેની એક બીક હતી મોવડી મંડળને, એ બીક મુજબનું જે પરિણામો છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હતા. આવી પરિસ્થિતિ લગભગ તમામ જગ્યાએ હતી, પરંતુ રાજકોટનો વિશેષ એટલા માટે કારણ કે અહીંયા આજે અગાઉ ન બની હોય આ પ્રકારની એક ઘટના ઘટી છે. વોર્ડ નંબર 7 ની અંદર શૈલેષ જાની અને ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે ઉમેદવાર તરીકે જાહેર કર્યા. આજે સવારે 9 કલાકથી વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શરૂ હતું. સંમેલન શરૂ થયું છે ત્યારે પણ ઉમેદવાર તરીકે શૈલેષ જાની ત્યાં હાજર રહેલા છે, હાર પહેરેલા છે, પરંતુ આ સંમેલન પૂરું થાય એ પહેલા તેમને સ્ટેજની ઉપર નીચે ઉતરી જવું પડ્યું છે. સ્ટેજ ઉપરથી જાહેરાત થાય છે. શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માધવ દવે જાહેરાત કરે છે કે વોર્ડ નંબર 7 ના ઉમેદવાર ફરી રહ્યા છે ને હવે નેહલ શુક્લા જે અગાઉ હતા એ નેહલ શુક્લા ચૂંટણી લડશે. મતલબ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારોની બદલાવનો જે માહોલ છે અથવા તો જે ઘટનાક્રમ છે એ ક્યાંક ને ક્યાંક આંચકાજનક ચોક્કસ લાગે છે. એક પ્રકારે કહી શકાય કે એવી રીતે કઈ રણનીતિ હશે અથવા એવી રીતે કઈ ફરક પડી છે કે આ પ્રકારે ઉમેદવારને બદલાવવા પડે. ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ છે એ ચોક્કસ કહી જાય છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉમેદવારોની પસંદગીની અંદર છેક સુધી છેલ્લે મેન્ડેટ આવે છે ત્યાં સુધીની વાત કરીએ કે ગડમથલની પરિસ્થિતિ, અસમંજસની પરિસ્થિતિ, ભારેલા અજ્ઞાની સ્થિતિ, આ તમામ પરિસ્થિતિઓ છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળી છે. જી મિલનભાઈ, ભારતીય જનતા પાર્ટી પક્ષની અને સાથે જો વિપક્ષની વાત કરીએ તો વિપક્ષનો કેવો માહોલ છે અત્યારે? ચોક્કસ પર્ટિક્યુલર રાજકોટની વાત કરીશ ને તો રાજકોટમાં આ વખતે વિપક્ષ એટલે કે કોંગ્રેસ, આમ જુઓ તો કોંગ્રેસે કંઈ ગુમાવવાનું નથી. પાછલી વખતે જો વાત કરીએ તો 4 બેઠકો કોંગ્રેસ પાસે અને અલગ છૂટક એમ મળીને કુલ 4 જેટલી વિપક્ષની અંદર બેઠકો હતી. 72 માંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીના દાવો તો એવો છે કે 72 બેઠકો અમે કબજે કરવા માંગીએ છીએ, અમે કબજે કરીશું. પરંતુ અત્યારે જે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની અંદર જે વિરોધ, જે અસંતોષની આગ જે સામે આવી છે, આ જોતા ચોક્કસપણે લાગી ચૂક્યું છે કે આ વખતે જે 68 હતી આ 68ની બેઠકની જાળવણી પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ હશે. બીજી મહત્વની વાત કે વિપક્ષ છે એ આ વખતે મજબૂત થતો હોય એવું લાગી રહ્યું છે. પર્ટિક્યુલર હું કોંગ્રેસનું નામ દઈને કહીશ કે કોંગ્રેસે દરેક વોર્ડની અંદર
એક જાણીતો ચહેરો, આ એક રણનીતિ ઉપર કોંગ્રેસ આ વખતે ગયેલું છે. એક જાણીતો ચહેરો છે એ તેઓ દરેક વોર્ડની અંદર રાખવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આ પ્રયત્ન કર્યો છે એ તમામ જગ્યાએ સફળ નહીં થાય, પરંતુ જો સફળ થાય છે તો મોટો ચમત્કાર રાજકોટની અંદર થઈ શકે એવું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ભલે ગયા વખતે પણ ચૂંટણીમાં તમામ બેઠકો ઉપરથી લડી હતી, ખાતું ખોલાવ્યું ન હતું, પરંતુ આ 5 વર્ષ સુધી તેમણે હોમ ગ્રાઉન્ડમાં રહી અને તેમના ઉમેદવારોએ જે કસરત કરી છે, લોકોની વચ્ચે રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એ પણ એક પ્રભુત્વ બતાવવાનો પ્રયત્ન કરશે. ભલે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રિકોણીયા જંગની અંદર જો મતોનું ધ્રુવીકરણ થાય છે, મતોને જો કાપકૂપ થાય છે, તો ચોક્કસ કહી શકાય કે પરિણામોની અંદર પણ તેનો ફેર આવી શકે છે. ભાજપને ફાયદો થવાના ચાન્સ ઓછા છે, કારણ કે શાસક પક્ષમાં છે, પરંતુ નુકસાન કેટલું થાય છે એ જોવું રહ્યું. અસલમાં પક્ષોની જે પસંદગીની પેટર્ન હતી તેને લઈને ચર્ચા, ખાસ કરીને સંતોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને મિલનભાઈ, જે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જે તેનો દબદબો યથાવત રાખશે કે નહીં તેને લઈને પણ હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ પણ મજબૂત જોવા મળ્યું છે. હિતેન્દ્રભાઈએ પણ કીધું કે જે પ્રમાણે યાદી અંતિમ સમયે જાહેર કરવામાં આવી તો ક્યાંક જોવા જોઈએ તો ક્યાંક હોબાળો અને સાથે જ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ના જોવા મળે, રોષ ના ઠાલવે, તેને લઈને પણ આ અંતિમ સમયે આ યાદી જાહેર કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરતની અંદર પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલાનું પણ પત્તું કપાયું છે. એટલે કે જાણીતા ચહેરાઓ, મોટા નામો આ વખત ક્યાંક બાદબાકી જોવા મળી છે અને નવા ચહેરાઓ ઉપર કળશ ઢોળવામાં આવ્યો છે. તો આથી આજની ચર્ચા પક્ષોની પસંદગી પેટર્નમાં હિતેન્દ્રભાઈ, વિજયભાઈ અને મિલનભાઈ હવે મારી સાથે જોડાયા ચર્ચા કરવા માટે, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે અંતિમ દિવસ, ઉમેદવારી નોંધાવવાનો અને સૌ કોઈ પોતાની શક્તિ પ્રદર્શન સાથે કાર્યકર્તાઓ સાથે પહોંચી રહ્યા છે ઉમેદવારી પત્રો ભરવા માટે. અને હવે જોવાનું રહેશે કે આ ઉમેદવારો ખરા ઉતરશે કે નહીં. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.